નગરના સરીગામમાં 22 વર્ષીય દીપક જોશી પર સામૂહિક જીવલેણ હુમલો થયો। કાળા કારના ચાલક હસમત અને તેના મિત્રો દ્વારા માથામાં ગંભીર ઈજા પહોંચાડી અને ધમકી આપી। ઈજાગ્રસ્ત યુવાનને ઉમરગામ તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ અને ટીમ દ્વારા ભિલાડ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો। પોલીસ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ફરિયાદ નોંધવાની પ્રક્રિયા શરૂ છે। મનીષ હળપતિ, ઉમરગામ તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ। હાલમાં કાલે જે ગત રાતે જે ઘટના બની, જે અમારા તાલુકાનો જે યુવાન છે એને ઢોર માર મારવામાં આવ્યો અને જે પરપ્રાંતિયો જે બહારથી આવેલા છે, અહીંયા દારૂનો ધંધો કરે છે, ગાંજાનો ધંધો કરે છે, એવા વ્યક્તિઓ અમારા લોકોને માર મારી રહ્યા છે અને એનું માથું ફોડી નાખવામાં આવ્યું છે। જ્યારે એનું માથું ફૂટી ગયું છે ત્યારે હાફ મર્ડર કેસ જે 307 અને જે નવી કલમ છે 109 એના પર હાફ મર્ડર કેસનો ગુનો દાખલ થવા જોઈએ અને અમારા વિસ્તારની અંદર આવા કોઈ પણ ગેરકૃત્ય ધંધા કરનારા લોકો પર અમે પોતે અને અમારી ટીમ જનતા રેડ કરશે અને કોઈને પણ સાકી દેવામાં આવશે નહીં, એટલી હું ખાતરી આપું છું। અમારા યુવાનને ન્યાય નહીં મળશે ત્યાર સુધી અમારી લડત ચાલુ રહેશે અને અમારા આગેવાન એવા દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા પણ ટૂંક સમયમાં આવી રહ્યા છે। જ્યાર સુધી એના પર જો 307નો ગુનો જે નવી કલમ 109 જે કલમ છે હાફ મર્ડર કેસની જે દાખલ કરવામાં નહીં આવશે તો ટૂંક સમયમાં મોટું ઉમરગામ તાલુકામાં આંદોલન કરવાના છે અને ખાતરી આપીએ છીએ કે અમારા લોકોને ન્યાય આપો। બસ અમે કોઈ માંગણી કરતા નથી, પણ અમારા લોકોને ત્રાસ આપવાનું કામ કરશે બહારથી આવેલા લોકો, તો એના સામે અમે કડકમાં કડક પગલાં લેવા માટે પણ અમે તૈયાર છે। મારું નામ દીપક છે, मैं સરીગામમાં રેમ। मैं गेलो तो वृंदावन था ब्रेड लेवा हारू। ये डायरेक्ट वरना गाड़ी वालों आयो ब्लैक कलर ने, ये आयो डायरेक्ट एकदम पास में आयो। मैं ये डायरेक्ट उतरो, डायरेक्ट इन्हें मैं पहले पूछूँ ये काई थी भाई, थोड़ा देख के चलना भाई, तो डायरेक्ट मारवानुं चालू कर लाख्युं मने। तो ता पछी मैं बेहोश थई गेलो। बहु बधा जणे मारेला, 2-3 जण गाड़ीमांथी उतरेला, बीजी पब्लिक बी बोलावेली। ये पछी माराथी काई थयेलुं ए मने खबर।